कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। जेणे जाण्यो खरो आत्माने अन्यने अक्षय पूर्णज्ञानी ते सिद्धने धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 473 મુંબઈ આસો વદ ત્રીજ વિક્રમ સંવત 1949 તારીખ 27/10/1893। આ પત્ર પણ પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો છે। પત્રના મથાળે મૂર્ધન્ય સ્થાને શીર્ષકમાં જ પહેલું પંચપરમેષ્ઠી સ્વરૂપ સહજાત્મ સ્વરૂપને યાદ કર્યું છે। પોતે સહજાત્મ સ્વરૂપી થઈ ગયા છે અને ઓમ લખ્યો છે। બીજા લખે અને ભગવાન પોતે લખે બહુ ફરક છે। તો શરૂઆતમાં જ સ્મરણ કર્યું છે કે શ્રી સહજ સ્વરૂપને અથવા તો પંચપરમેષ્ઠી સ્વરૂપને પંચપરમેષ્ઠી સ્વરૂપી જે કોઈ થઈ ગયા અનંતકાળના અનંત આત્માને નમસ્કાર છે। પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય શ્રી મોરબી આવી ગયું, કેમ કે પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈની પણ દશા થઈ છે, થતી આવી છે અને વધુ થવાની છે। એટલે કૃપાળુદેવે તેઓ જ્યાં જ્યાં જે મુકામે બિરાજમાન હોય ત્યાં તેને તીર્થ સમાન ગણીને શ્રી સાયલા એમ શ્રી મોરબી અત્યારે લખ્યું છે। પત્ર આજે એક પહોંચેલ છે। એટલું તો અમને બરાબર ધ્યાન છે કે મૂંઝવણના વખતમાં ઘણું કરી ચિત્ત કંઈ વેપાર આદિના એક પછી એક વિચાર કર્યા કરે છે અને મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે। પણ વાત યોગ્ય તો એમ છે કે તેવા પ્રસંગમાં કંઈ થોડો વખત ગમે તેમ કરી કામકાજમાં મૌન જેવો નિર્વિકલ્પ જેવો કરી નાખવો। કૃપાળુદેવ લખે છે શ્રી સૌભાગભાઈને પત્રમાં કે પહોંચ રૂપે અમને ખ્યાલ જ છે, અમારા મનમાં જ છે, ધ્યાનમાં જ છે, અમે ભૂલી ગયા નથી। અમારા ખ્યાલમાં જ છે કે એક પછી એક વિચાર ઉપાધિના છે અને તમને એ વિચાર રહ્યા કરે છે અને તમે મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની સાવચેતી સાવધાની ઉપયોગ કે લક્ષ્ય કદાચ ચૂકી જાય છે અથવા તો મુમુક્ષુ જીવને ઓછું થઈ જાય છે। એટલે કે મુમુક્ષુ જીવ ધ્યાન રાખતો હોય તો પણ કેટલીક કાળજી ઓછી થઈ જાય છે। સાવચેતી સાવધાની ચેતવણી જાગૃતિ લક્ષ્ય એમાં થોડોક ફેર પડી જાય છે, એટલે કે ઇમ્બેલેન્સ થઈ જાય છે અથવા તો અસ્વસ્થતા આવી જાય છે। એટલે તમે ઉતાવળમાં આવું ન થઈ જાય એટલા માટે આ અમે લખીએ છીએ કે મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે તો આપણને પણ થઈ જાય એમ કરીને લખ્યું છે। તો એમ છે કે તેવા પ્રસંગમાં કંઈ થોડો વખત ગમે તેમ કરી કામકાજમાં મૌન જેવો નિર્વિકલ્પ જેવો કરી નાખવો। તો જે કંઈ વ્યવસાય વ્યાપાર પરિવારનું કામકાજ છે તેમાં થોડોક વખત જવા દેવું। આપણે જેમ કહીએ કે ગુસ્સો આવે તો થોડીક સેકન્ડ થોડીક વાર શાંતિ રાખવી, મંત્ર સ્મરણ કરવું, પોતાનો બીજાનો આત્મા યાદ રાખવો તો તરત જ શાંતપણાને ભજાય કે શાંત પરિણામ આવી જાય। તો કામકાજમાં મૌન જેવો કરી નાખવો, એટલે કે બોલવાનું બંધ, અભિપ્રાય આપવાનું બંધ, વિચારણા નહીં કરવી અને કાંઈ પણ કહેવું નહીં, એ પણ મૌન છે, બાહ્ય મૌન છે, બાહ્ય વાચાનો ત્યાગ છે। અને કૃપાળુદેવ જ્યારે મૌન કે ત્યારે જેમ તેમ ન હોય તો નિર્વિકલ્પ જેવો કરી નાખવો।
વિકલ્પ એટલે વિચાર કે ભેદ એવો કોઈ મનમાં વિચાર વિકલ્પ કરવો નહીં, ઉધામાં કરવા નહીં, ઉતાપ કરવો નહીં. આધિ વ્યાધિ ઉપાધિ તો છે જ, જન્મ ધર્યો એટલે એ જ મહાદુઃખ છે. દેહ દુઃખમ મહાફલમ. તો દેહાદિક પદાર્થ વગેરે સ્વજન પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ અને વ્યવસાય, પરિવાર, આજીવિકા, નિર્વાહ બધું આવે. પણ એ બધાને છે તો એમાં કેટલોક સમય નિર્વિકલ્પ જેવો કરી નાખવો. એટલે કે જે થાય તે જોયા કરવું, જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે. વિકલ્પ વિનાની સ્થિતિ કરવાની છે, નિર્વિચાર નિર્વિકલ્પ. એટલા માટે તમે કામકાજમાં થોડુંક મૌન રાખી દેજો. કેટલો સુંદર બોધ છે. હાલ તમને જે મૂંઝવણ રહે છે તે જાણવામાં છે. અમે નથી જાણતા એવું નથી, અમારા ખ્યાલમાં છે, લક્ષમાં છે, જ્ઞાનમાં છે. પણ તે વેઠ્યા વિના ઉપાય નથી. તે વેઠ્યા વિના, તે સહન કર્યા વિના, કે તેને વેદ્યા સિવાય, એટલે અહીંયા વેઠ લખી દીધું, ઉપાય નથી. તે તમારે ભોગવવો જ પડે તેવો છે તો ભોગવી લ્યો. એમ લાગે છે કે તે બહુ લાંબા કાળની સ્થિતિનો સમજી બેસવા યોગ્ય નથી. આપણે જેમ કહીએ છીએ કે ગમે તે દર્દ આવે છે તો આવે છે તે જવા માટે છે, ગમે તે ઉદય આવે છે તો એટલો ઓછો થતો જાય છે. સ્ટોકમાંથી, કોઠારમાંથી, સત્તામાંથી, જથ્થાબંધમાંથી જથ્થો ઓછો થતો જાય છે. અને નવા ન બાંધીએ તો ગમે ત્યારે મોક્ષ જવાના, કેમ કે કર્મ ઓછા જ થાય છે. તો એ પ્રમાણે ધ્યાન રાખવા જેવું છે કે બહુ લાંબા કાળની સ્થિતિનો ઉદય કે લાંબા સમય સુધી થશે એવું લાગતું નથી. અને ધીરજ વગર જો વેદવામાં આવે છે તો તે અલ્પકાળમાં હોય તો પણ કોઈ વાર વિશેષ કાળનો થઈ આવે છે. એટલે જો તમે ધીરજ નહીં દાખવો તો ઉદય લાંબો થઈ જશે. આપણે બીક બતાવતા હોય તેવું કહે છે, શિખામણ આપતા હોય કેવું કહે છે કે જો ટૂંકમાં નહીં પતાવો, અત્યારે નહીં પતાવો તો વધારે ઉપાધિ લાંબી ચોડી થશે, લાંબી પોળી થશે. માટે જે ઉદય આવ્યો છે તે જવા માટે છે, લાંબા કાળનો નથી એમ સમજીને ધીરજથી વેદી લેજો. કે થોડોક સમય છે ને, થોડોક વખત છે ને, આ ભવના ગણ્યા ગાંઠ્યા વર્ષ, એના ગણ્યા ગાંઠ્યા દિવસો કે મહિના કે અઠવાડિયા કે એમ જ છે ને, આ વર્ષ જ નબળું છે ને, ખરાબ છે ને, તો જવા દો. એમ કરીને આ ધંધામાં જ આમ થયું ને, અત્યારે જ આમ થયું ને, અનંતકાળમાં 1-2 વર્ષ કે થોડોક વખત શું વિષાદમાં છે એમ કરીને આશ્વાસન આપે છે અને ધીરજ રાખવાની શિખામણ આપે છે. માટે હાલ તો જેમ બને તેમ ઈશ્વરેચ્છા અને યથાયોગ્ય સમજી મૌનપણું ભજવું યોગ્ય છે. જેમ બને તેમ ઈશ્વરેચ્છા એટલે કે પ્રારબ્ધાધીન કે દૈવયોગ છે અને યથાયોગ્ય છે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. યોગ્ય એટલે આપણે ઉચિત કહીએ છીએ તે ખરું, અને યોગ્ય એટલે કે જે થાય તે યોગ્ય એટલે શું, તો કે એવું જોડાયેલું છે. આપણે કંઈક બાંધી આવ્યા છીએ તો ઉદય આવે, એ પણ યોગ્ય છે. યુજ એટલે જોડવું, તો અત્યારે આપણી સાથે જોડાઈને આવે છે તો વેદી લેવાનું છે. આપણું છે ને આપણે સંભાળી લેવાનું છે. આપણે કરવા ગયા હોય તો જ આવ્યો હોય તે પણ યથાયોગ્ય છે. એ ઈશ્વર ઈચ્છા એટલે પ્રારબ્ધાધીન, ભગવાનની ઈચ્છા કહીએ, હરિ ઈચ્છા કહીએ, તે બીજું કાંઈ નથી પણ કર્મ. જે બાંધીને આવ્યા છીએ તે કર્મ પ્રમાણે થાય છે. અને એમ તો ઈશ્વર કે આત્મા કે હરિ કહેતા પોતાનો જ આત્મા, કે એણે એ વખતે એવી ઈચ્છા અનિચ્છા કરી હશે તો પ્રારબ્ધ એટલે કે બંધાઈ ગયું અને એનો ઉદય આવ્યો છે એટલે અત્યારે પ્રારબ્ધ છે. તો એને ઈશ્વર ઈચ્છા ગણજો, યથાયોગ્ય સમજજો અને એમ સમજી મૌનપણું ભજવું યોગ્ય છે. પછી કૃપાળદેવે અર્થ મૂકી દીધો કે મૌનપણાનો અર્થ એવો કરવો કે અંતરને વિશે વિકલ્પ, ઉતાપ, અમુક વેપાર વિશેના કર્યા ન કરવા. સેજ આવી જાય તો ઠીક છે, કર્મનો ઉદય છે ને જીવનો સ્વભાવ જાણે થઈ ગયો છે તો નહીં. જીવનો સ્વભાવ આવા વિકલ્પ કરવાનો છે જ નહીં. એનો સ્વભાવ જુદો જ છે, ન્યારો જ છે, તેમ છતાં કરે છે. એ સ્વભાવ છે એટલે પોતાનો જ ભાવ છે. એની બદલે વિભાવ પરભાવમાં તાદાત્મ્યપણું સાધે છે, એકીભૂત થઈ જાય છે, તન્મય થઈ જાય છે, તદ્રુપ થઈ જાય છે, એટલે એના મય થઈ જાય છે. એટલે આવા બધા વિકલ્પ થાય છે. પણ તમારે વિકલ્પ અને ઉતાપ એ અમુક વેપાર વિશેના કર્યા ન કરવા. એટલે કે તમારે આધિવ્યાધિ ઉપાધિ રાખવા જેવું નથી. એ મૌનપણાનો અર્થ છે. એટલે કે બાહ્ય રીતે ન કરવું અને અંતરથી પણ જે કલ્પના કે બબડાટ કે જલ્પના થતી હોય તે ન કરવું. મનમાં ગુમરાયા કરતું હોય, ચકડોળે ચડતું હોય મન, તો એ પણ કરવા જેવું નથી. મન જ્યારે જંપે ત્યારે જ ખરું મૌન કહેવાય છે. બાકી તો બાહ્ય વાચાનો ત્યાગ છે, બાહ્ય મૌન છે. ગમે તેવું કાષ્ઠ મન હોય પણ અંતર ક્યાં છે? અંતર ભેદાયું નથી, સમ્યક દર્શન થયું નથી, આત્મજ્ઞાન થયું નથી. તો એવી શાંતિ કે આનંદ કે સુખ આત્માને લાગે નહીં, અને લાદે તો ક્યાંથી જ, એ વિચારવા જેવું છે. તો કે મનનો ત્યાગ એટલે કે મન હોવા છતાં મન પાસેથી કામ ન લેવું, સંકલ્પ વિકલ્પ ન કરવા. અંતરવાચા અને બહિર્વાચા બંનેનો ત્યાગ તે સમાધિ શતકનો સાર છે.
કે તો જીવને તે જ સમયે, તે જ ક્ષણે નહીં, તે જ સમયે સમાધિ થાય છે. અને સમાધિ વેદવા માટે કે ભાવવા માટે તો આ બધો પુરુષાર્થ છે. તો ભગવાને અહીંયા ધીમેકથી સિદ્ધાંત મૂકી દીધો છે. વાત વ્યવહારની લૌકિક લાગે છે, પણ સિદ્ધાંત મૂકી દીધો. હાલ તો ઉદય પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે. કૃપાદેવ પોતે લખી દે છે, તમે શું કે અમે શું કે કોઈ પણ જીવ શું, એણે ઉદય પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે. એમાં આપણે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી, કરી શકીએ તેમ નથી. ફેરફાર એટલો જ કે આપણે ઉપાધિ ભાવે કે એવા કોઈ ભાવે વેદવા યોગ્ય નથી, પણ સમાધિ ભાવે સમતાથી જે થાય તે જોયા કરીને વેદવાનો માર્ગ છે. તો 444મો પત્ર થોડા દિવસ પહેલાં વાંચ્યો તો કૃપાળદેવે મેં પોતે કેવું સુંદર વચન લખ્યું. પોતાની દશા બિલકુલ સ્ફુટ પ્રગટ થઈ જાય કે કોઈ પ્રકારનું કંઈ રાગ, દ્વેષ કે અજ્ઞાનના કારણથી જે ન થતું હોય તેનું કારણ ઉદય જણાય છે. આ ઉદય ગમે તેવો હોય, પણ અમારાથી કંઈ રાગ, દ્વેષ કે અજ્ઞાનથી પ્રવર્તન થતું નથી. એટલે કે રાગ, દ્વેષ, અજ્ઞાન રહિત હોય એટલે કેવી જ્ઞાનીની દશા હોય, નિર્ગ્રંથ દશા હોય, તે દશાથી અમે વર્તીએ છીએ. પણ આ ઉદય એવો છે એટલે વિચરવું ઉદયાધીન પણ વિતલોભજો. બાકી અમે એમાં ભળી જતા નથી, મર્જ થતા નથી, ઇન્વોલ્વ થતા નથી. તો ઉદય વિશે વર્તવું, ઉદય પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે. જલ્દીથી મોક્ષ સમજાઈ જાય તેવો માર્ગ છે સુગમ. એટલે ત્યાં ગમ પડે એવો સમજાય તેવી વાત છે, એમાં સમજાય તેવો મોક્ષનો માર્ગ છે. દોહરા વિશે લક્ષ્મમાં છે. સૌભાગભાઈએ પત્રમાં 2 દોરા લખ્યા હતા. કદાચ નીચેના જ દોરા હવેના પત્રમાં આવશે તે જ લખ્યા હશે. 475માં જે લખ્યા છે તે. સંસારી પ્રસંગમાં એક અમારા સિવાય બીજા સત્સંગીના પ્રસંગમાં ઓછું આવવું થાય તેવી ઈચ્છા આ કાળમાં રાખવા જેવી છે. તમને સંસારના સંગ પ્રસંગ છે, એમાં તમારે એક અમારા સિવાય એટલે કે પોતાના સિવાય, પરમ કૃપાળુ દેવ સિવાય બીજા સત્સંગીના પ્રસંગમાં ઓછું આવવાનું થાય તેવું તમારે કરવા જેવું છે. તેવી ઈચ્છા આ કાળમાં રાખવા જેવી છે. કેમ કે સૌભાગભાઈને કૃપાળદેવની પ્રતીતિની શરૂઆત છે, દૃઢતા થઈ નથી, જેવી હોવી જોઈએ તેવી નથી. એમ લખે કે ભગત ભૂખે મરે, જગત હાંસી કરે, મોજ મનાવે, અને આપને બધું આવું લખવું છે. એમ તમારું કાંઈ ખૂટી જતું નથી, ખજાનામાં ઓછું થઈ જવાનું નથી, તમારું કાંઈ બગડી જવાનું નથી. આવા વાક્ય પ્રયોગ કરે અને મનમાં કહે કે આ સૌભાગને આપના સિવાય બીજાની શ્રદ્ધા નથી, અથવા આ સૌભાગ આપ જેમ કહો એમ કરવામાં માને છે, આપની આજ્ઞા ઉઠાવવામાં માને છે, જેમ કહેશો, જ્યાં સમાગમ કરવાનું કહેશો એ બધી વાત મને માન્ય છે. પરંતુ પોતાના મિત્ર જેવા અથવા તો લીંબડીના, સાયલાના, આમ જુઓ તો લીંબડીના, આમ જુઓ તો સાયલાના, તો શ્રી ડુંગરસિંહભાઈ ગોસડિયા એ મિત્ર જેવા છે, સરખે સરખી ઉંમરના છે, વયોવૃદ્ધ છે, અને એને એ વેદાંતી છે, અને એને હજુ બીજી શ્રદ્ધા છે, યોગ ચમત્કાર વિદ્યામાં શ્રદ્ધા છે, વગેરે વગેરે. તો સૌભાગભાઈને ડુંગરસિંહભાઈ માટે હજુ શ્રદ્ધા છે, પ્રતીતિ છે કે એને તો આવડે છે અને એ તો કરે છે, વાપરે છે, ફોરવે છે, અને કંઈક એની પાસેથી જાણવા જેવું છે. એમ કરીને કૃપાળદેવે અહીંયા ધીમેકથી કહી દીધું છે કે બીજે ક્યાંય ફંટાવાની જરૂર નથી. એક ફોસેટમાંથી જે પાણી આવે છે તે બીજા સાથે બીજો પાઇપ લગાવો, કનેક્ટ કરો, એટલે થોડુંક પાણીનો પ્રવાહ ફેર પડી જ જાય, એના ફોર્સમાં ફેર પડે જ પડે. તો સૌભાગભાઈને ધીમેકથી કહી દીધું છે, અને સમકક્ષ નહીં પણ એ વડીલ છે, મુરબ્બી છે, છતાં કહેવાનું કૃપાળુદેવે સીધું સટાક કહી દીધું છે કે બીજાના પ્રસંગમાં ઓછું આવવું થાય એવી ઈચ્છા આ કાળમાં રાખવા જેવી છે. તમે આમ કરો એવું કહે તો કૃપાળુદેવ નહીં. આદેશાત્મક, ઉપદેશાત્મક લગભગ નથી લખ્યું, ઘણા કાળ સુધી નથી લખ્યું, પછી લખ્યું છે. તો અહીંયા ચોખ્ખું કહે છે કે તમારે આવું કરવા જેવું નથી. વિશેષ આપનો કાગળ આવ્યેથી, તમારો પત્ર આવીએ કંઈ વિશેષ કરીશું. આ કાગળ વ્યવહારિક પદ્ધતિમાં લખ્યો છે, વ્યવહારની વાત લખી છે, તથાપી વિચારવા યોગ્ય છે. તો પણ વિચારવા યોગ્ય છે. બોધ જ્ઞાન લક્ષ ઉપર છે. બોધ જ્ઞાન એટલે બીજું કાંઈ નહીં, બોધ બીજ સમ્યક જ્ઞાન. રાગાદિકથી વિરક્ત થવું તે જ સમ્યક જ્ઞાન. આત્માને સમ્યક પ્રકારે જાણવો તે સમ્યક જ્ઞાન. થોડુંક જ્ઞાન થાય, શાસ્ત્ર જ્ઞાન, માહિતી જ્ઞાન, સવાલના જવાબ આવડે તે જ્ઞાન નહીં. તે માહિતી જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન ઉચ્ચીનું જ્ઞાન છે, બોરોડ નોલેજ છે. પણ આ તો પોતાનું આત્માનું ઓરિજિનલ મૌલિક, ક્યાંય વાંચવા સાંભળવા ન હોય, નામાં ન આવ્યું હોય તો પણ શાસ્ત્રા પુરુષ કે જ્ઞાની પુરુષ જે વચન કહે તે માન્ય છે, જે તે કહે છે તે જ શાસ્ત્ર છે. શાસ્ત્રને સાક્ષી પૂરવી જ પડે એવી વાત છે.
તો એવું જ્ઞાન તે ખરું જ્ઞાન આત્મજ્ઞાન. તો અહીંયા બોધ જ્ઞાન કહેતા બોધ બીજ, અને બોધ બીજ કહેતા જે સુધારસની વાત ચાલી રહી છે અને હજુ પણ આવશે, એ સુધારસ કયો, મુખરસ કયો, જે કંઈ કયો તે, એટલે કે આત્મજ્ઞાન આપણી ભાષામાં સમ્યક દર્શન કેવું છે, બોધ બીજ કેવું છે, સમ્યક જ્ઞાન કેવું છે. એ લક્ષ ઉપર છે, એ અમારા લક્ષમાં છે કે એની પ્રાપ્તિ માટે બધું કરવાનું છે, બીજી વાત નથી. કેમ કે 472માં પત્રમાં સુધારસ સંબંધી વાત ચાલી છે, એટલે અમે ભૂલી ગયા નથી, અમારા ધ્યાનમાં જ છે, એમ કૃપાળુદેવે લખી દીધું છે. લિખિત અંગમાં પ્રણામ પહોંચે, એટલે અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. આ પત્રનો સારાંશ કે સિદ્ધાંત રૂપે શું, તો કે પરમાર્થ દૃષ્ટિ શીખવે હણતું ન કોઈ કોઈને. આ પરમાર્થ દૃષ્ટિ, નિશ્ચય દૃષ્ટિ કે આત્માની દૃષ્ટિ કેવી છે કે કોઈ કોઈને હણતું નથી, કોઈ કોઈને જે કરી શકતું નથી, કોઈ કોઈનું સુધારી શકતું નથી, કોઈ કોઈનું બગાડી શકતું નથી, એમ નિશ્ચય દૃષ્ટિથી તો કોઈ કોઈને હણતું પણ નથી. છતાં ખમવું બધું પરમાર્થ અર્થે ક્લેશ કારણ કોઈને. આ પરમાર્થને મોક્ષે જવું છે, માટે ક્લેશ અને ક્લેશના કારણ આધિવ્યાધિ ઉપાધિ રૂપી દુઃખ કે સંસાર, એ સંસાર એ મોટો ક્લેશ, અને જન્મ લેવો પડે છે તે પણ ક્લેશ, અને એ ક્લેશ અને એના કારણો જે વિષય કશાય વગેરે છે તે કોઈ દેવા છે, જોઈતા નથી. સંયોગ સર્વ છૂટશે પણ જાણનારો જોઈ લે, સમજુ જનોના શોક કરશે, લાભ સાચો લઈ લે. શિખામણ આપી દીધી છે કે જે સમજશે તે સમજશે, એને બધું સંયોગ સંબંધ છે એ તો છૂટી જવાના છે. જ્ઞાન અને જ્ઞાનીનો સંબંધ છે, સમવાય સંબંધ છે, એટલે વણાયેલો છે, તાણા વાણાની પેઠે છે, એ છૂટો પડી શકે જ નહીં. જ્ઞાનીમાં જ્ઞાન છે ને જ્ઞાન છે ત્યાં જ્ઞાની છે, તો એ જુદી વસ્તુ છે, પણ એ સમવાય સંબંધ. પણ સંયોગ સંબંધ છે એ તો વસ્તુ આવે ને જાય, એ ચોંટાડેલી છે, રાખેલી છે, ભેગી કરેલી છે. એમ સંયોગ કહેતા જ એ જોડાયેલું છે, પણ જોડાયેલું છે એ જુદું પણ થવાનું છે. સંયોગ અને વિયોગ તો એક જ ઓશિકાની બે બાજુ છે, એક જ સિક્કાની બે બાજુ છે. તો જાણનારો જોઈ લે, તારે કરવા જેવું શું છે, તો કે તું માત્ર જાણનહાર છો, જ્ઞાતા છો, બીજું કાંઈ નથી. એઝ એ નોઅર, એઝ એ સિયર, જ્ઞાતા અને દ્રષ્ટા ભાવે તું બધું જોયા કર અને જાણ્યા કર, બીજું કાંઈ આમ પણ કરી શકતો નથી, તો શું કામ કરે છે? સમજુ જનોના શોક કરના, એટલે કે કરે, કરતા, લાભ સાચો લઈ લે. પરમાર્થનો લાભ આજે લબ્ધિ એટલે કે સમ્યક દર્શન જેવો કોઈ મોટો લાભ નથી, એ તમે લઈ લ્યો. આત્મજ્ઞાન બોધ બીજ લઈ લ્યો, બીજું કાંઈ કરવા જેવું નથી. અહીંયા આ પત્ર આપણે પૂરો કરીએ. પત્રાંક 474, મુંબઈ, આસોવદ, વિક્રમ સંવત 1949, એટલે કે તારીખ 26/10 થી 8/11/1893 દરમિયાન, એ 15 દિવસમાં ગમે ત્યારે લખાયેલું પત્ર છે. પત્રમાં ઉપર પંચપરમેષ્ઠી સ્વરૂપ, સહજ સ્વરૂપને મૂકેલું છે, અને પછી એક જ લીટીનો પત્ર છે, પણ એ લીટી નથી, એ વાક્ય નથી, એ સૂત્ર છે, એ જીનાગમ છે, એ પ્રવચન છે, એ પ્રકૃષ્ટ વચન છે, એ સર્વજ્ઞ પ્રભુની તીર્થંકર દેવની દેશના જે હોય એનો પણ દેશ, આદેશ, ઉપદેશ હોય એવો સંદેશ આપતો હોય એવું આ સૂત્ર કે વચન કે જે કયો તે છે. એટલું જ નહીં, પણ કૃપાળુ દેવે તો એને મંત્ર સ્વરૂપે મૂકેલો છે. એ મંત્ર છે, જેમ રત્નત્રય છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને રત્નત્રયને જ મોક્ષ માર્ગ કહેવાય છે. એવી જ રીતે આપણે 3 સત્પુરુષને કહીએ છીએ, કૃપાળુદેવ, પ્રભુશ્રીજી અને બ્રહ્મચારીજી. એવી જ રીતે અહીંયા જો કંઈ કહેવું હોય તો 3 મંત્ર છે, એ પણ મંત્રત્રયી છે. રત્નત્રયીની જેમ મંત્રત્રયી, એમાં આ બીજો મંત્ર, પહેલો સજાત્મ સ્વરૂપ પરમગુરુ, અહીંયા જે મંત્ર સ્વરૂપે મુકાયો તે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. અને પત્ર પૂરો થઈ જાય છે. પણ આ મંત્ર જેટલો મંત્ર મંત્રીભૂત થયા નથી, ફળીભૂત થયો નથી ત્યાં સુધી એ મંત્ર જ છે. મંત્ર એટલે શું? તો કે મંત્ર એટલે ગુપ્ત રહસ્ય. સિક્રેટ ઉપરથી શબ્દ આવ્યો તે સેક્રેટરી, એટલે કે જે સેક્રેટરી છે, જે ફિલ્ડમાં જ્યાં જ્યાં છે તે બધા ધંધાના, વ્યવસાયના, હોસ્પિટલના, ક્લિનિકના બધા રહસ્ય જાણે છે, તેનું નામ સેક્રેટરી. એનાથી કાંઈ છાનું નથી, તેનું નામ રહસ્ય. રહસ્ય કહેતા છૂપું, પણ એનાથી કાંઈ છાનું નથી, એટલે એને મંત્રી કહીએ છીએ. મિનિસ્ટર કહીએ, મંત્રી કહીએ, પ્રધાન કહીએ, એવી રીતે સેક્રેટરી કહીએ, ગવર્નર કહીએ, જે કહેતા હોય તે. પણ એ મંત્રનો અર્થ જ મજાનો છે કે જે મંત્રણા કરે છે, વિચાર કરે છે, રહસ્યપૂર્વક કરે છે, એ બધા મંત્રના અર્થ છે. આપણે જાદુ મંત્ર, છું મંત્ર કહીએ એટલે આત્મા છું મંત્ર થઈ જાય અને જાદુ ચાલે, તે જાદુઈ મંત્ર કહીએ છીએ, તે મંત્ર નથી. અને કેવો હોય તો એમ પણ છે કે એવો જાદુ થઈ જાય છે કે બીજું બધું છું મંત્ર થઈ જાય છે, અને હું આત્મા છું
એ રસ્વ છું થઈ જાય છે, અને પેલું છું મંતર એટલે કે દીર્ઘ એટલે ભાગી જાય છે, દૂર જતું રહે છે. તો શું અન્ય ભાવ, દેહ ભાવ, વિભાવ જતો રહે છે, અને હું આત્મા છું એ સ્વભાવનું ભાન, આત્મભાવનું ભાન રહે છે, તેમના મંત્ર. તો આપણને વાંધો નથી. એટલે આવા બધા મંત્રના વાત કરેલી છે. સાહિત્યની દૃષ્ટિએ શું મંત્ર છે, સંસ્કૃત સાહિત્યમાં શું છે, અધ્યાત્મની સૃષ્ટિમાં મંત્ર શું છે, આ તો આપણે લૌકિકને બાહ્ય વાત કરી. તો કે મનના ત્રાયતે ઇતિ મંત્ર, જે મનથી રક્ષણ કરે છે, મનનું રક્ષણ કરે છે, તેનું નામ મંત્ર. મન એટલે બીજું કાંઈ નથી, આત્માનો ઉપયોગ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે મન કહેવાય છે. બાકી આત્માનો ઉપયોગ જ છે, તો ઉપયોગ જ મંત્રાઈ જાય છે પોતે જ, અને ઉપયોગનું રક્ષણ કરે છે. એટલે કે આત્માનો ઉપયોગ આત્મામાં જ રહે છે, તેનું નામ મંત્ર. એટલે મંત્રથી આટલી શક્તિ છે, આટલું થઈ શકે છે મનના ત્રાયતે. અને આટલું બધું ન થઈ શકે તો પણ સામાન્યપણે કહીએ તો પણ આધિવ્યાધિ ઉપાધિમાં હોઈએ અને મંત્ર બોલીએ એટલે આપણા આત્માને જે ઉપલક બાહ્ય થોડી ઘણી પણ શાંતિ સમાધિ થાય છે એ પણ મંત્ર છે. એ જ આપણું રક્ષણ કરે છે. બાકી જગતમાં બીજું કોઈ રક્ષણ કરી શકતું નથી. ધર્મ, જ્ઞાની પુરુષના વચન અને મંત્ર એ જ આપણું રક્ષણ કરે છે. બીજો કોઈ રક્ષણહાર કે રક્ષક છે જ નહીં, એ આપણે જાણીએ છીએ. પછી બીજું તો કે મન્યતે જ્ઞાયતે આત્મ આદેશ અનેન ઇતિ મંત્ર. તો કે મન્યતે અને જ્ઞાયતે, જેના દ્વારા આત્માનો આદેશ જાણવામાં આવે તે મંત્ર. અહીંયા આદેશ એટલે કયો અર્થ થાય તો કે નિજનો અનુભવ. જેના દ્વારા આત્માને આત્માનો અનુભવ થઈ જાય એવું જાણવામાં આવે તે મંત્ર. શું કામ તો કે આત્મભાવના. અને એ જો ભાવવામાં આવે તો જીવને કેવલ જ્ઞાન થાય છે. તો કેવલ જ્ઞાન બીજરૂપી નથી પણ વૃક્ષરૂપી છે. એટલે કેવલ જ્ઞાન છે. એના મૂળમાં શું છે તો કે બીજ જ્ઞાન છે, એટલે કે સમ્યક દર્શન છે. એટલે આત્મભાવના ભાવતા સમ્યક દર્શન થઈ જાય છે, સમ્યક જ્ઞાન થઈ જાય છે, અને ઇવેન્ચ્યુઅલી છેલ્લે કેવલ જ્ઞાન રૂપે પરિણમી જાય છે. એટલે ફરીથી કે જેના દ્વારા આત્માનો આદેશ એટલે કે નિજનો અનુભવ જાણવામાં આવે તે મંત્ર. આગળ જઈએ કે મન્યતે વિચાર્યતે આત્મ આદેશ યેન સહ મંત્ર, કે જેના દ્વારા આત્માના આદેશ પર વિચાર કરવામાં આવે તે પણ મંત્ર છે. આદેશ શું છે તો કે આત્મભાવના ભાવતા કેવલ જ્ઞાન થાય. તો આદેશ શું છે? સમ્યક દર્શન લેવાનું. તો એના માટે જે વિચારવાનું છે તે કે જે કોઈ શબ્દ વચન છે તેનું નામ મંત્ર. તો વિચારવાનું છે કે આત્મા શું, આત્મભાવના શું, અને ભાવવી કેવી રીતે, અને તો આપણો ઉપયોગ ક્યાં જાય છે એ બધી વિચારણા કરવા માટે છે. માટે તેને મંત્ર કહ્યું છે. જેમ કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે બોલ કરીએ કે લખ્યા કરીએ, સાથે વિચાર પણ કરવાનો છે કે સહજાત્મ સ્વરૂપ કોની વાત ચાલે છે, આ મંત્રનો અર્થ શું છે, પરમ ગુરુ કોને કહેવાય, હું શેમાં આવું છું, અને સામે કઈ કેટેગરી છે, વગેરે વગેરે આત્માના સ્વરૂપની વિચારણા તે પણ મંત્ર જ છે. અને છેલ્લે કે મન્યંતે સત્ક્રિયંતે પરમ પદે સ્થિતા આત્મનઃ વા યક્ષા શાસન દેવતા અનેન ઇતિ મંત્ર. આપણે જે મંત્રનો અર્થ બાકી રહી જાય છે તે જે વર્ષોથી વિચારતા આવ્યા છીએ, કરતા આવ્યા છીએ, કે જેના દ્વારા પરમ પદમાં સ્થિત એવા આત્મા છે એ 5 ઉચ્ચ આત્મા અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને મુનિવરો, એ અથવા વા લખવું પડ્યું કે યક્ષ આદિ શાસન દેવો કે બીજા કોઈ ઈષ્ટ દેવોનો સત્કાર કરવામાં આવે છે તે પણ મંત્ર છે. બધા કહેવાના કે આમાં તો જૈનનો જ મંત્ર આવ્યો, નવકાર મંત્રની જ વાત આવી, આત્મભાવનાની આવી, સજાત્મ સ્વરૂપની આવી, નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, આ જીન પરિભાષા છે. તો બીજા કયા મંત્ર છે તો કે બીજા પણ મંત્ર છે. શ્રી કૃષ્ણ શરણમમાં મંત્ર નથી છે, અથવા તો જેનું પણ ઈષ્ટદેવનું શરણ કરતા હોય એ મંત્ર જ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નથી છે. ગાયત્રી મંત્ર નથી. ઓમ તત્ સત કહીએ મંત્ર નથી. પછી તત્ સવિતુર વરેણ્યમ કહીએ, પાછું ભર્ગવ, પછી ધીમહિ, પછી પ્રચોદયાત, એ બધું શું છે તો કે એ મંત્ર જ છે, ગાયત્રી મંત્ર જ છે. ગાયત્રી મંત્ર એટલે કોઈ દેવદેવીનો મંત્ર નથી, પણ ત્યાં સૂર્યની ઉપાસના છે, એટલે કે સૂર્યનો મંત્ર છે. સૂર્યને દેવ કેવો હોય તો વાંધો નથી, પણ ગાયત્રી દેવી એટલે બીજું કાંઈ નથી, એ જુદું સ્વરૂપ નથી, પણ સૂર્યદેવની ઉપાસના છે. એટલે કે આ પ્રમાણે બધા મંત્ર કયા. પછી રુદ્ર ગાયત્રી ને શિવ ગાયત્રી ને એવું પણ બધું આવે, ન આવે એમ નહીં, એ મંત્રશાસ્ત્રની બધી વાત ન્યારી છે, એ જુદી છે. તો આ ઈષ્ટદેવના જે કોઈ મંત્ર છે, શિવજીમાં નથી કહેતા મૃત્યુંજય મંત્ર, આપણે નથી કહેતા, કહીએ છીએ. તો એ મૃત્યુંજય મંત્ર શું છે તો કે મૃત્યુ ઉપર વિજય મેળવવાનો, એટલે કે આત્માનું અજર અમર પદ
પ્રાપ્ત કરવા માટે છે. સુગંધિમ પુષ્ટિવર્ધનમ એમ આવે અંદર. તો આ બધા મંત્ર જ છે. તો કૃપાળુદેવે કહી દીધું કે કોઈ પણ એટલે કે પંચ પરમેષ્ઠી છે, જૈન ધર્મ પ્રમાણે નૌકાર મંત્ર કહીએ કે સજાત્મ સ્વરૂપી કહીએ, તો એ મંત્ર એ તો છે જ. તો બીજા મંત્ર ક્યાં જાય? તો કે બીજા મંત્રો પણ છે કે ત્યાં ઈષ્ટદેવ, આરાધ્યદેવ, યક્ષ, શાસનદેવ વગેરે એ બધાની સાધના કરવા માટે જે કોઈ હોય, કોઈ પદ્માવતી દેવીનું બોલે, કોઈ સરસ્વતી દેવીજીની સ્તુતિ મંત્ર બોલે, તો એ પણ બધા મંત્રો જ છે. મંત્રશાસ્ત્ર તો બહુ વિશાળ છે. તો એના દ્વારા એ દેવોને આહ્વાન આપીએ છીએ. અગર તો એ દેવોનો સત્કાર કરીએ છીએ, રિસ્પેક્ટ આપીએ છીએ, આદરણીય ગણીએ છીએ, તો એને પણ મંત્ર જ કહેવાય, બીજો કોઈ શબ્દ નથી. એટલે કે સીધું મોક્ષે ન જવું હોય પણ સાંસારિક, લૌકિક, ભૌતિક ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે જે બોલવા કરવામાં આવે છે એને પણ મંત્ર કયો છે. પણ આપણને એમાં રસ નથી. આપણને તો આપણો આત્મા પરમાત્મા થઈને રહીએ અથવા તો આત્મા થઈને વર્તે તેમાં રસ છે. માટે કૃપાળુદેવે પણ કહ્યું કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. કોઈ વ્યક્તિનું નામ નથી. પોતાના જ ગુણ પ્રગટાવવા માટે જે પોતાની પાસે રહેલો છે, પોતાનો ભાવ, પોતાની ભાવના જેવી કરે તેવી ફળે, જેવી જેની ભાવના, યાદૃશી યસ્ય ભાવના સિદ્ધિર્ભવતી તાદૃશી, એને એવી સિદ્ધિ મળે જ. કરવાની વાત છે. ભાવે કેવળ જ્ઞાન, ભાવે ધર્મારાધ્ય, ભાવમાં બધું જ છે. અને પ્રભુશ્રીજીના બોધમાં પણ બહુ જ વારંવાર આવે કે જે કંઈ છે તે જગતમાં બે વસ્તુ, ભાવ અને પરિણામ, ભાવ અને પરિણામ. આટલું જ જિંદગીભર વિચારજો અથવા આટલું જ આખું વર્ષ વિચારજો. એટલું જ પ્રભુશ્રીજીએ કહી દીધેલું છે. ઘણી જ વખત આ વાત આવતી હોય છે એમના બોધમાં. હવે આત્મભાવના શું અને ભાવના શું? તો કે ભૂ ધાતુ છે સંસ્કૃતમાં, એટલે થવું અને હોવું. ભવતી એટલે થાય છે અને હોય છે. એટલે ભૂ પરથી શબ્દ આવ્યા તે ભવ, ભાવ, ભવન, ભુવન, ભાવના. તો ભાવના ભાવયતી એટલે કે બીજાને પણ થવાની, હોવાની, અસ્તિત્વમાં આવવાની પ્રેરણા આપે છે, તેનું નામ ભાવના. જેમ કે આત્મભાવના, તો આત્મા પોતે છે અને બીજો પણ આત્મા છે, એ પ્રેરણા આપે છે કે આપણે હોયા કરો ને થયા કરો. તો આત્મા તો છે જ, તો હોયા કરો, થયા કરો શું? તો કે પોતાનું અસ્તિત્વ, પોતાનું વિદ્યમાનપણું, હું છું એ ભાવ, હું આત્મા છું એ ભાવ, અને છેલ્લે હું છું એટલે એકલો અસ્તિત્વ ભાવ, એના પર આવી જાઓ અને એનો ઉત્સવ માણો. એટલે કે હું છું. બીજા ઉત્સવ તો જીવે બહુ કર્યા અને બહુ માણ્યા, પણ તું પોતે તને ભૂલી ગયો છે. એની બદલે તું પોતે છું, અસ્તિત્વ છે, આત્મા છે, અને એ સમ્યક દર્શનનું અંગ છે. એટલે આત્મભાવના ભાવવાની વાત મૂકી છે કે ભાવના ભાવતા એને આત્મા જ યાદ રહેશે અને પછી પોતે આત્મા જ પરમાત્મા થઈને બેસી જશે અથવા એમાં જ ઊભો રહેશે, સ્થિર થશે. આપણે ધર્મ કોને માન્યો? કે પ્રભુને નમ્યા, પ્રભુના વચનો ગમ્યા, પ્રભુના વચનમાં થોડો ઘણો પણ શુભ ભાવ કર્યો એટલે એમાં રમ્યા, અને એટલે આપણે ધર્મ પામ્યા એમ માની લીધું છે. આ નમ્યા, ગમ્યા, રમ્યા અને પામ્યા એમ મનાઈ ગયું. પોતે એમ પામતો નથી. આત્મભાવ કરે, આત્મભાવમાં આવે તો આત્મભાવ વડે જ ધર્મ પ્રાપ્ત થાય છે, બાકી થતો નથી. એ જ આત્મધર્મ છે. એટલે બીજી રીતે છે તે શુભ ભાવ થાય છે અથવા અશુભ ભાવ થાય છે, પણ એમ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તો મોક્ષ સ્વભાવ, મુક્ત ભાવ, શુદ્ધ ભાવ તો ત્યારે આવે છે એટલે કે આત્મભાવથી જ શરૂઆત થાય છે. ત્યાં જ ધર્મની શરૂઆત, ત્યાં જ ભક્તિની શરૂઆત. એટલે એ કરવા યોગ્ય છે. હવે ભાવના શું? તો ભાવના જ શબ્દની વાત કરતા આવ્યું કે પાયાની 4 ભાવના છે મૈત્રી ભાવના, પ્રમોદ ભાવના, કરુણા ભાવના અને માધ્યસ્થ ભાવના. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ. પછી કોઈક વાર શબ્દાંતર કે શબ્દ ફેર આવે, પણ એ પાયાની ભાવના છે. એટલે એ 4 ભાવના વિના, વૈરાગ્ય વિના તો કોઈ મોક્ષની ઇમારત ચણી શકાતી જ નથી. પછી વૈરાગ્યની 12 ભાવના તો કે અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, સંવર, નિર્જરા, લોક સ્વરૂપ, ધર્મ દુર્લભ, બોધિ દુર્લભ. એટલે 12 ભાવના વૈરાગ્યની ભાવના કહેવાય છે. પેલી પાયાની 4 ભાવના કહેવાય છે. આત્મજાગૃતિની 72 અને 84 ભાવના પણ શાસ્ત્રોમાં મૂકેલી છે. અને તીર્થંકર નામ કરવા બાંધવાની 16 કારણ ભાવના પણ મૂકેલી છે. આ બધી ભાવનામાં મુખ્ય શું? તો કૃપાળુદેવે કહી દીધું કે બધી ભાવનામાં આત્મભાવના તો રહેલી જ છે. આત્મભાવના ન હોય તો શું જળ ભાવે? આત્મા જો ભાવે નહીં તો કોણ? જળ છે, જળ દ્રવ્યો છે એ ભાવવાનો છે. ભાવનારો પોતે એક જ છે.
આત્મા જ જાણનારો છે, આત્મા જ મૂલવનારો છે. ખતવણી કરનારો કે મોક્ષે જનારો કે માર્કેટ બજાર ખોલવાનો કે બંધ કરવાનો પોતે એક જ છે અને તે આત્મા છે. બીજું તો જળ દ્રવ્ય તો કાંઈ કરી શકતા નથી. તો એ ચેતયિતા ચેતન પોતે જ છે. અને આ જે ભાવનાના નામ કયા કે પ્રકાર કયા 4, 12, 16, 72, 84 એ બધાના મૂળમાં, કારણમાં, આધારમાં કોઈ હોય તો તે આત્મા. અને એ આત્માને શેનો આધાર છે તો કે પોતાના સ્વભાવનો આધાર છે, બીજા કોઈનો આધાર નથી. એટલે આત્મા આત્મ સ્વભાવ કે આત્મભાવ વડે જ આત્મભાવના કરી શકે છે. એટલે કે બધું જેમાં સમાય છે એવી જો કોઈ ભાવના હોય તો એક જ, અને એ શબ્દ મૂકી દીધો આત્મભાવના. કેટલી સુંદર રીતે રહસ્યની વાત પણ પ્રગટપણે મૂકી દીધી છે. એ આત્મભાવના પરમ પૂજ્ય જુઠાભાઈ વિક્રમ સંવત 1940માં પત્ર લખ્યો છે, એમાં 1944માં એમાં લખી દીધું છે કે આત્મભાવમાં સઘળું રાખજો. ઉપયોગ શુદ્ધ કરવા જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. ઉપયોગ એ સાધના છે, પણ વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે. અને તમે આત્મભાવમાં સઘળું રાખજો. એટલે ત્યાં આ મંત્ર છન્ન પ્રછન્ન રીતે આપી જ દીધો છે. ચોખ્ખું નથી લખ્યું આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, પણ આત્મભાવમાં સઘળું રાખજો લખ્યું. એ આત્મભાવના શ્રુત ભાવના એટલે કે શાંત સુધારસ જે વિનય વિજયજી મહારાજે લખ્યું, ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ, અને એમણે જે ઘણા વર્ષો પહેલાં લખ્યું તેમાં સારાંશ રૂપે બધી ભાવના લખી. વૈરાગ્યની 12 ભાવના વિશેનું વર્ણન તે શાંત સુધારસ. પાયાની 4 ભાવના પણ એમણે એમાં મૂકી છે. એમાં આત્મભાવના છે તે શ્રુત ભાવના કહેવાય. શ્રુત એટલે શું? સાંભળવું, તો કે કાન, સાંભળવું શ્રવણ, પછી આત્મા શાસ્ત્ર, અને તે પ્રમાણે સાંભળ્યા પ્રમાણે પરિણમી જવું તેનું નામ શ્રુત. આત્મા શબ્દ સાંભળ્યો કે આપણે આત્મા રૂપે થઈ જઈએ. આપણે ઉપયોગ શબ્દ સાંભળ્યો કે આત્મા ઉપયોગમાં આવી જઈએ. આપણે ભગવાન અથવા કૃપાળુદેવ બોલીએ અથવા તો જોઈએ કે દર્શન કરીએ ત્યાં આપણને કૃપાળુદેવ સન્મુખ થઈ જાય, અથવા તો એમના ચિત્રપટ કે પ્રતિમાજી કે એમના ભાવ કે ઉપયોગ પ્રત્યે આવી જઈએ. એમનું નામ સાંભળ્યું તો વચનામૃત શબ્દ સાંભળ્યો તો તરત કોઈક વચનમાં યાદ આવી જાય, સ્મૃતિ થઈ જાય અને લીન થઈ જવાય. તો આવી જે કોઈ વાત છે તેનું નામ શ્રુત. તો શ્રુત ભાવના કર્ણ પવિત્ર થઈ જાય છે, શાસ્ત્રથી આપણે આત્મા પવિત્ર થઈ જાય છે. તે કોના વડે? તો કે શ્રુત ભાવના તે આત્મભાવના, આત્મભાવના તે શ્રુત ભાવના. અહીંયા આ પત્રમાં મંત્ર મૂકી દીધો છે તે પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયો છે. અને સૌભાગભાઈને આસો મહિનામાં લખાયો, પણ એ જ સાલ છે, એ જ સંવત છે, વિક્રમ સંવત 1949. આ જ સાલમાં થોડા વખત પહેલાં, થોડા મહિના પહેલાં કૃપાળુદેવ મુંબઈમાં બિરાજમાન છે. અત્યારે પણ આ મંત્ર મુંબઈથી જ લખ્યો છે આસો મહિનામાં. પહેલાં પણ મુંબઈમાં જ હતા, એટલે કે મુંબઈમાં વ્યવસાયમાં રહે જ છે. અને તે વખતે પ્રભુશ્રીજી એક જ ચોમાસું મુંબઈ કર્યું છે, તે વિક્રમ સંવત 1949. તો પ્રભુશ્રીજીની સ્થિતિ ચોમાસું મુંબઈમાં જ છે. અને તે શું કામ છે? તો કે સુરતમાં પ્રભુશ્રીજી સાથે રહેલા દેવકરણજી મુનિનું સુંદર વ્યાખ્યાન સાંભળીને મુંબઈના શ્રાવકોએ, વેપારીઓએ સુરત આવીને અત્યંત વિનંતી કરી, વિશેષ ભાવથી વિનંતી કરી. સુરતમાં ચોમાસું લગભગ નક્કી થઈ ગયા જેવું હતું, તો પણ એ શ્રાવકો કે એ વ્યાપારીઓની કે બધાની વિનંતીથી માન્ય કરવું પડે છે, સ્વીકાર કરવો જ પડે છે. અને પ્રભુશ્રીજીએ ત્યાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ માટે પહોંચી ગયા, મુંબઈમાં આવી ગયા, કૃપાળુદેવના દર્શન કર્યા. અને કૃપાળુદેવ કહે છે કે આપને અનાર્ય ભૂમિમાં અહીંયા ક્ષેત્રમાં વિચરવું કેમ થયું? અહીંયા મુંબઈ જેવી અનાર્ય ભૂમિમાં શા માટે ચોમાસા માટે પધાર્યા? આજે તો મોટાભાગના કરે છે મુંબઈ, પણ વર્ષો પહેલાં, હમણાં સુધી થોડા વર્ષ પહેલાં પણ મુંબઈ, કલકત્તા વગેરે, બિહાર વગેરે એ અનાર્ય ભૂમિ ગણીને કોઈ ત્યાં જલ્દી વિહાર કરતું નહીં. એટલો લાંબો વિહાર કરતું નહીં, અને ખાસ તો ક્ષેત્ર પ્રતિકૂળ ગણાતું. એટલે પ્રભુશ્રીજીને લાગલું બે ઝીઝક જ કૃપાળુદેવે ઠપકો આપીને પૂછી લીધું. તો પ્રભુશ્રીજીએ ધીમેકથી કહ્યું કે અમને આપનો સત્સમાગમ દર્શન કંઈક મળે એ આશાએ, એ વિનંતીથી અમે મુંબઈ જેવા ક્ષેત્રમાં ચાતુર્માસની હા પાડી દીધી છે. પછી કૃપાળુદેવને પૂછે છે કે મને મળશે ને થોડોક સમાગમ? મેં તો એ આશાએ આવ્યો છું કે કહી દીધું છે.
તો એમને કહ્યું એ વખતે કે પૂછીને આવ્યા હતા કે પૂછીને કરવું જોઈએ ને, પણ હા પાડી દીધી કે મળશે, મને દરરોજ થોડો લાભ મળશે તો મળશે. એટલે મોટા ભાગના સમયમાં દરરોજ તો નથી થઈ શક્યું, પણ જ્યારે બની શક્યું ત્યારે ઘણો સત્સમાગમ પ્રભુશ્રીજીએ કર્યો છે. એમાં એક દિવસ એવો આવી ગયો કે પ્રભુશ્રીજી ચાતુર્માસમાં સત્સંગ અર્થે કૃપાળુદેવ પાસે ગયા છે, દર્શન કર્યા છે. જ્યારે જતા ત્યારે કૃપાળુદેવે ઝવેરી બજારની પેઢીમાંથી બિલકુલ બાજુમાં એક નાની રૂમ હશે અને ત્યાં લઈ જતા, એટલે બાજુમાં જ, અને ત્યાં જઈને કરતા. પહેલી તો વ્યવસાયની રૂમ છે, ઓફિસ છે, એ જમાનાની ઓફિસ, પણ ત્યાં નહીં, પણ બાજુમાં જતા અને ત્યાં પ્રભુશ્રીજી સાથે જે કંઈ કહેવાનું હતું તે સત્સંગ સમાગમ કરતા. સ્વેગડાંગજી સૂત્ર પણ વાંચ્યું હતું અને એક વખત સમાધિ શતક પણ લીધું, અને સમાધિ શતક લઈને કૃપાળુદેવે 17 ગાથા સુધી સુંદર બોધ આપ્યો, ઉત્તમ બોધ આપ્યો. એ 17 ગાથાનો બોધ સાંભળતા સાંભળતા પ્રભુશ્રીજીની દશા વર્ધમાન થતી ગઈ, અને પછી આત્મભાવનાની વાત પણ આવી. તો બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, એ ત્રિવિધ આત્માની વાત, એની જે દશા કે વર્ણન કર્યું છે તે જ સમાધિ શતક, કે બહિરાત્મ દશા તો છે, એમાંથી જીવ પરમાત્મા કેમ થાય, અને એનું જે વર્ણન છે તે ગ્રંથમાં છે. તો પૂજ્યપાદ સ્વામીનો મૂળ રચેલો છે, અને બ્રહ્મચારીજી એનું ગુજરાતી પદ્યાનુવાદ કર્યો છે. પરંતુ એ પછી, અને પૂજ્યપાદ સ્વામી તો સદીઓ પહેલાં થઈ ગયા, આ વચ્ચે છે પરમ કૃપાળુદેવ, તે વખતે જે સમાધિ શતક ઓરિજિનલ સંસ્કૃતમાં મળ્યું હતું, પ્રાપ્ત હતું, એ એમણે વાંચી સંભળાવ્યું. 17 ગાથા સુધી આવ્યા, 100-102 ગાથા છે, અને પછી કૃપાળુદેવે બંધ કર્યું, એટલે કે પૂરું કર્યું, કે હવે અહીંયા પૂર્ણ વિરામ જેવું, પછી વિચારજો, વાંચજો. અને તે લઈને ખુશ થતાં આનંદિત પ્રસન્નિત વદને નીચે ઉતરે છે. દાદરો ઉતરવા જાય છે કે ઉતરી રહેવા આવે છે, ત્યાં કૃપાળુદેવે પાછા બોલાવ્યા અને એ ગ્રંથ માગ્યો, અને એ પુસ્તક ઉપર એમણે સ્વહસ્તે શ્રી કલમે પહેલા પાને લીટી લખી આપી. તે લીટી નથી, અને આમ જુઓ તો લીટી કે રેખા જ છે, કે લક્ષ્મણ રેખા દોરી દીધી કે આત્માની મર્યાદામાં રહેવાનું છે, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એટલે બળભાગી જીવ પ્રભુશ્રીજીને એ રીતે મંત્ર મળી ગયો, એટલે એમને પહેલો મળી ગયો છે એવું સમજાય છે. અને પછી કૃપાળુદેવ તો મુંબઈમાં જ છે, ચોમાસું પૂરું થાય પ્રભુશ્રીજી વિહાર કરીને પાછા સુરત જાય છે, અને એક વખત એ મંત્ર વાંચ્યા પછી સમાગમમાં પૂછે છે કે હે પરમ કૃપાળુદેવ, હું આત્મભાવમાં નિરંતર કેમ રહું એમ મને થયા કરે છે, રાત દિવસ કંઈ ગમતું નથી, અને હું નિરંતર આત્મભાવનામાં જ રહું એવું ક્યારે થશે, થતું નથી, ક્યારે થશે? તો કૃપાળુદેવ સામું જ જોઈ રહે છે અને કહે છે, મૌન રહે છે, કંઈ કહેતા નથી. પછી કહે છે કે બોધની જરૂર છે. તો પ્રભુશ્રીજી કહે તો ભલે બોધ આપો, એટલે હું તૈયાર છું. તો કૃપાળુદેવ મૌન જ રહે છે. એટલે પ્રભુશ્રીજી સુગ્ન છે, સમજી જાય છે કે મૌન રહેવાનો માર્ગ છે. આ મને કરી બતાવ્યું કે મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે. મૌન રાખો, મૌન સેવો, મૌન કરો, પણ બાહ્ય વાચા અને અંતરવાચાનો ત્યાગ, અને તરત જ પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે. તે શું? તો કે તે 17મી ગાથાનો સારાંશ. એ સમાસેના, ત્યાં સમાસ શબ્દ મૂક્યો છે, બહુ જ ટૂંકમાં મૂકી દીધી છે વાત, અને એ સાર છે, એ રહસ્ય છે. એ 17મી ગાથામાં રહસ્ય આપી દીધું, બીજી બાજુથી આ મંત્ર આપી દીધો છે, અને ચોમાસું પૂરું થાય છે, પ્રભુશ્રીજી સુરત જાય છે. 3 વર્ષ સુધી મૌનપણે રહીને ઉપાસીને એમણે આ મંત્રની સાધના કરી છે. એટલે સાધના એટલે બીજું કાંઈ નથી, અખંડ બોલ કરવું એમ નહીં, પણ એનું જ ધ્યાન, એનું જ ચિંતન, એનું જ મનન. અપવાદરૂપ એટલું મૌનમાં કે બીજાને અનુકૂળ આવે, પ્રતિકૂળતા ન થાય. એટલે કૃપાળુદેવ જેવા આવે ને પછી કહેશે મારે તો મૌન છે, તો મેરી બિલ્લી મુજસે મ્યાઉ એવું કર્યું નથી, એવો અવિવેક સ્વચ્છંદ કર્યો નથી. પણ પ્રભુશ્રીજીએ છૂટ રાખી છે કે કૃપાળુદેવ અથવા એવો સત્સંગ સમાગમ હોય એમાં છૂટ, એમાં બોલવાની, પૂછવાની છૂટ, બાકી જરૂર સિવાય બિલકુલ મૌન અને મૌન. બીજા મુનિવરો સાથે વિચરતા હોય એમાં પણ થોડુંક મૌન રાખવાનું જ, પણ ક્યાંક બોલવું પડે તો કહેવું પડે, બાકી બધું મૌન. તો એ મૌનપણાનો માર્ગ છે, અને તે અહીંયા મૂકી દીધો છે. એનું નામ આત્મભાવના. કે મૌનમાં શું? તો કે મૌન થાય, ઘણા બધા વિકલ્પ છૂટી જાય, એટલે પોતે પોતાના આત્માના વિચાર કરે. તો ખરેખર આત્મભાવનાનો અર્થ શું કરીએ આપણે? કે આત્મા વિશે જ, આત્માનો મૂળ સ્વભાવ શું છે, અને તેને લગતા જે કંઈ વિચાર કરવા જોઈએ તે કરે,
મનન કરવું જોઈએ તે કરે, શ્રવણ કરવું જોઈએ તે કરે, સ્મરણ કરવું જોઈએ તે કરે, નિશ્ચય લાવીને મૂકી દે કે આત્મા જ બીજું કાંઈ નહીં, આત્મા તે આત્મા, બીજો બધો દેહભાવ, બીજો બધો સંસાર ભાવ, અને મારે મોક્ષે જ જવું છે એમ વારંવાર ચિંતન કરે. તેનું નામ અનુપ્રેક્ષા. એટલે કે હું એ ભાવના કરતો જાઉં છું કે કેમ, મને આત્મભાવના બોલતા બોલતા પણ દેહભાવ વેદાય છે. સરખી રીતે બેસી જઈએ, સરખી રીતે વંદન કરીએ તો એ પણ ભગવાન કહે છે તારો દેહભાવ છે. વ્યવસ્થિત રીતે કરીએ છીએ, વિધિ સહિત કરીએ છીએ તો પણ એવો ભાવ છે, ત્યાં સંકલ્પ છે કે મારે પદ્માસન વાળવું છે, મારે પલાઠી વાળવી છે, મારે બે હાથ આમ જોડીને કાવસર કરવો છે, મારે નીચા નયને કરવો છે, મારે નાક ઉપર સ્થિરતા રાખવી છે. એ જે કાંઈ છે એ બધા હજી દેહભાવની વાત છે કે કરવું છે આત્મભાવ માટે, પણ એ પહેલાંની સ્થિતિ છે શું છે તો કે દેહભાવ છે. પછી ભલે એ આત્મભાવ પ્રત્યે લઈ જવાનું સાધન છે પણ એને કહેવાય તો દેહભાવ. અને પછી આત્મભાવના ભાવી શકું છું કે ખાલી દેહથી સ્થિતિ કરીને બેસી ગયા ને પછી મુલક આખાના દુનિયા આખીના વિચાર કર્યા કે આકાશ પાતળના ઘાટ કર્યા, તો ત્યાં વિચારવાનું છે કે આત્મભાવ કરવાનો છે. અનુપ્રેક્ષા કે હું જે આગળ મેં વિચાર્યું આત્મભાવની વાત, આજ્ઞા છે, મંત્ર છે, તો એની પાછળ ચાલુ છું. ડુ આઈ ફોલો ધેટ કે વર્શિપ ધેટ, એ પૂછવાનું છે. એટલે અનુપ્રેક્ષા એટલે હું ફોલો કરું છું, એ પાછળ હું જાઉં છું, અનુસરું છું. હું જાઉં છું કે કેમ એ જોતું જાઉં, પાછળ કોઈ આવે છે કે નહીં, બાજુમાંથી કોઈ આવી ગયું કે કેમ, તો કે એવા કોઈ વિક્ષેપ મને થયા કરે છે કે મારું ધ્યાન એક સરખું રહે છે, એક રસ થઈ જવાય છે, એક તાર થઈ જવાય છે. આ બધા જે વિચાર છે તે આત્મભાવના છે. એટલે ફરીથી કે આત્માનો મૂળ સ્વભાવ શું, મૂળ સ્વરૂપ શું, તેને લગતા તેને અનુરૂપ વિચાર, મનન, મંથન, નિશ્ચય અને અનુપ્રેક્ષણ કરવું, તેનું નામ આત્મભાવના. હું દેહ નથી તો શું છો, તો હું આત્મા છું. કોણ છું? હું કોણ છું? ક્યાંથી થયો? પૂર્વથી આવ્યો, પશ્ચિમથી આવ્યો, ઉત્તરથી આવ્યો કે દક્ષિણથી આવ્યો, અને કઈ દિશાથી આવ્યો એ ખબર નથી, તો આગલા ભાવનું બધું ભૂલી ગયા. એમ કરતાં જે ઉહાપો થાય, ઉત્કટ ઉહાપો થાય, તો પ્રભુને, કૃપાદેવીને તો 900 ભાવનું જાતે જ પણ જ્ઞાન થઈ ચૂક્યું. તો એ વૈરાગ્ય હતો પાયામાં, વર્ષોનો અનુભવેલો, યુગોનો અનુભવેલો, જોયેલો, જાણેલો વૈરાગ્ય, ઉદાસીનતા, માત્ર મોક્ષ અભિલાષ હતી અને મહાવીર સ્વામી સાથેનું વિચરણ હતું. બીજા પણ તીર્થંકર દેવ સાથે વિચર્યા હોય તે બધું જ છે. અને પછી આત્મા ગાયો છે. તો આનું નામ આત્મભાવના. તો પ્રભુ શ્રીજીને ત્યાં એ મંત્રનું દાન આપી દીધું. તો કે કંસારા ચાલને નંબર 105, એ મકાન કયો, એ ઓફિસ કયો કે એ પ્રિમાઇસીસ કયો, કે જે સ્થળ હોય તે સ્થળ પણ ધન્ય થઈ ગયું. એ સ્થળ પણ તીર્થ સમાન કહેવાય, કેમ કે મંત્રનું ત્યાં દાન અપાયું છે. આ ભક્તિભાવથી કહેવાય છે એવું નથી, પણ હકીકત છે કે જે પરમાણુ પૂતગલ આપણને એમ થાય કે મહાવીર સ્વામીએ ક્યાં દેશના આપી, તો મહાવીર સ્વામીની દેશનાનું યાદ આવે કે કેવું સમવસ્ત્રણ હશે ને કેવું બધું રચ્યું હશે. તો દેવો કે દેવી એ બધાએ સમવસ્ત્રણ રચ્યું, તો દેવોએ રચેલા સમવસ્ત્રણમાં એ વખતે હાજર હોઈએ તો પણ આપણો લક્ષ્ય હીરા મોતી કે સોના રૂપાના કાંગરા તરફ ગયો. એનો શેપ, એનો ઘાટ, એનું લસ્ટર, એનું સ્ટ્રક્ચર વગેરે વગેરે, તો એમાં રહી ગયા. અથવા તો કોઈની સાથે હાઈ હેલોમાં રહી ગયા. પણ જે લક્ષ્ય થવો જોઈએ આત્માનો, તે જ ભવે મોક્ષે જતું રહેવું જોઈએ, કે સમ્યક દર્શન લઈ લેવું જોઈએ, કેવલ જ્ઞાન લઈ લેવું જોઈએ, તે ન કરી શક્યા. તો કે સ્વરૂપ પ્રત્યે, સ્વભાવ પ્રત્યે ત્યારે પણ દુર્લક્ષ સેવ્યો. તો એ દુર્લક્ષની બદલે હવે કૃપાળુદેવ મળ્યા છે, સદગુરુ મળ્યા છે, લક્ષ્ય કરાવે છે. તે લક્ષ્ય અને લક્ષણ ક્યાં, તો કે આત્માનો લક્ષ્ય કરાવે છે તેવી ભાવના, તેનું નામ આત્મભાવના. એટલે અહીંયા આત્મા શબ્દ અને ભાવના શબ્દની વાત કરી. અને ભાવતા એટલે કે ભાવવું, તો ભાવવું શું, ઘડી શું ભાવવાનું છે એની વાત કરવાની છે કે કેવી રીતે ભાવન કરવું. તો કે એક વખત પણ ભાવ આવ્યો હોય, સ્પર્શ્યો હોય, ટચ થયો હોય તો એનું નિરંતર ચિંતન થાય કે અનુસરણ થાય. પણ એક પણ વખત એક ક્ષેત્ર સ્પર્શના થઈ ન હોય, કે ભાવની સ્પર્શના ન થઈ હોય, એ વસ્તુ જોઈ જ ન હોય, એ અનુભવી જ ન હોય, તો કેવી રીતે થાય? તો કૃપાળુદેવ કહે છે કે એના વિચાર તો થાય, વિવેકપૂર્વક થાય, શાંત ભાવે થાય. તો સર્વ સિદ્ધાંત અનુભવી લીધા. હું કોણ છું, ક્યાંથી થયો, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. એટલે અહીંયા
જ્યારે આત્મતત્વનો અનુભવ થાય, આત્મ ઉપયોગનો અનુભવ થાય ત્યારે આત્મભાવના ભાવી કહેવાય. અને ખરેખર ભાવતા ભાવતા સ્વરૂપ શ્રેણીએ ચડતા ચડતા હું આત્મા જ છું, દેહ નથી. ગજસુ કુમારે શું કર્યું? તો આત્મભાવના ભાવી કે આ દેહ બળે છે અને દેહ તે મારો નથી, મારું કાંઈ બળતું નથી, મને કાંઈ થતું નથી. અને એમ જ સગડીને અંગારા બળે છે પણ કર્મ ફૂટતા જાય છે, તડ તડ ધાણી ફૂટે તેમ. અને પોતે કોઈ વિકલ્પ કર્યો નથી, એક પણ વિકલ્પ કર્યો નથી. આપણે સમજવા માટે કહીએ છીએ કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. અને એમ ભાવના ભાવતા ભાવતા તે જીવ મોક્ષે પહોંચી ગયો. થોડીક વાર પહેલાં તો હજી સંસારમાં હતા અને થોડીક વાર પછી મોક્ષગામી થઈ ગયા. તે ગજસુ કુમાર બીજા કોઈ નહીં પણ શ્રી કૃષ્ણ પરમાત્માના સૌથી નાના ભાઈ તે ગજસુ કુમાર. 8 ભાઈઓ, એમાં શ્રી કૃષ્ણજી મોટા, વચ્ચે 6 અને છેલ્લે પછી ગજસુ કુમાર. તો આવી આત્મભાવનાની વાત. પ્રભુશ્રીજીને મંત્ર મળી ગયો, સૌભાગભાઈને અહીંયા મળી ગયો આવી રીતે. અને કેવા સંજોગમાં? તો કે સૌભાગભાઈને તો ઉપાધિને ઉતાપ જ છે. એવા સંજોગમાં લખે છે કે પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ, 447મો પત્ર. અને તેવા પ્રસંગની પ્રાપ્તિ પ્રત્યે અણગમો થાય અને પછી વૈરાગ્ય આવે. અને ત્યારે જીવને આત્મસાધન સૂજે છે. સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. તો દુઃખ માગ્યું છે કુંતી માતાએ, તેમ શ્રી કૃષ્ણજી કહે છે. તો અહીંયા કૃપાળુદેવ કહે છે કે પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ તમને છે, તેના પ્રત્યે અણગમો પણ છે, તેમાંથી વૈરાગ્ય આવવો જોઈએ તે પણ છે. અને હવે ખરો આકરો વૈરાગ્ય આવશે એટલે આત્મસાધન બતાવનારા અમે બેઠા છીએ અને તમને સુજાડીએ છીએ, આ મંત્ર આપી દઈએ છીએ. તો પરમાત્મા શ્રી કૃષ્ણના વચન પ્રમાણે તે પ્રસંગો, તે ઉપાધિના પ્રસંગો સુખદાયક માનવા, કલ્યાણરૂપ માનવા. ઉપાધિ છે એ પણ સમાધિ પ્રત્યે લઈ જનારી હોવાથી એનું નામ, એનું પરિણામ, એનું ફળ સમાધિ છે. માટે એ પણ જે થાય તે યોગ્ય અને એટલું જ નહીં, હરિ ઈચ્છા સુખદાયક માનવી. વળી ધીરજરીએ એટલે કહે છે કે અમે જ તે પ્રસંગ મોકલ્યા છે, અમારા તરફથી જ ગિફ્ટ છે એમ માનજો, પ્રેઝન્ટ છે એમ માનજો અને તમે સહર્ષ સ્વીકાર કરજો. આવી આત્મભાવનાની વાત આ બંને પુરુષોને મળી ગયો. જૂઠાભાઈને આત્મભાવમાં સઘળું રાખજો ક્યારે મળી ગયો, અને પૂજ્ય અંબાલાલભાઈને આ મંત્ર ક્યારે મળ્યો કહેવાય. તો સમજવા માટે આપણે યથાશક્તિ વિચારણા કરીએ તો પત્રાંક 692 એમાં ખુશાલભાઈ અને અંબાલાલભાઈ પર પત્ર લખ્યો છે. ખુશાલભાઈ એટલે અંબાલાલભાઈના સગા શાળા, એટલે કે સંસારિક સંબંધની વાત થાય છે. ખંભાત તીર્થ અંબાલાલભાઈ, જેમણે આત્મસ્થિતિજી વખતે એક ધારું ફાનસ 1.5 કલાક સુધી ધરી રાખ્યું છે, દીવો ધરી રાખ્યો છે, તે અંબાલાલભાઈ. અને તે 692ની વાત એટલે આ વિક્રમ સંવત 1949 અને 692નો પત્ર એટલે વિક્રમ સંવત 1952ની વાત, 3 વર્ષ પછી એમને લખ્યું. તો અંબાલાલભાઈએ ખુશાલભાઈની તબિયત ઘણી અસ્વસ્થ થઈ ગઈ, સિરિયસ જેવું લાગવા માંડ્યું. અને યુવાની છે, ભર યુવાની છે. કૃપાળુદેવ, અંબાલાલભાઈ કે ખુશાલભાઈ બધા લગભગ સમવયસ્ક છે, એટલે ખરી યુવાની કહેવાય તે છે. અને તે વખતે એમની તબિયત લથડી, એટલે અંબાલાલભાઈ ખુશાલભાઈને તો સમજાવે, જાય, બધું કરે, પણ કૃપાળુદેવને એની સ્થિતિ વિદિત કરી કે આ પ્રમાણે ખુશાલભાઈની પરિસ્થિતિ છે અને એની યુવાન સ્ત્રીમાં અને નાના પુત્રમાં એમની વૃત્તિ રહ્યા કરે છે. એ વારંવાર એમાં જ વૃત્તિ છે અને એની સામું જ જોયા કરે છે, અથવા તો લક્ષ્ય જ ત્યાં છે. ઘણો મોહને અજ્ઞાનો એવી રીતે કર્યા કરે છે, વર્ત્યા કરે છે. જીવને કલ્યાણ કેમ થાય? એટલે કે ખુશાલભાઈ વતી અંબાલાલભાઈએ બધું લખ્યું. એટલે કૃપાળુદેવે કરુણા કરી અને ખુશાલભાઈ માટે પણ અંબાલાલભાઈ ઉપર એ પત્ર લખ્યો, જે પત્રના અંતે એમ આવે છે કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. અને એટલું બોલીને આપણે દરરોજ સાંજની ભક્તિમાં મંત્ર બોલીએ છીએ, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એટલે ત્યાં એમને એ રીતે મંત્રની પ્રાપ્તિ કરાવી કે રાગ દ્વેષનો ક્ષય થાય એટલે કેવળ જ્ઞાન થાય. ત્યાં સુધી તો કે આટલું જ કરવાનું છે, બીજું કાંઈ ન આવડે ન વાંચે તો આટલી જ ભાવના ભાવવાની છે કે હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ આદિ એમાં બધું આવી ગયું. શરીરથી માનીને ઇન્દ્રિય નથી, પ્રાણ નથી, બીજું કાંઈ નથી. એક હું હાથ નથી, હું પગ નથી, હું શરીર નથી, હું મન નથી, હું પ્રાણ નથી વગેરે. તો હું શું? હું દેહ નથી. તો દેહાદિક ઇન્દ્રિય તો ન જ હોઉં, તો દેહાદિક પદાર્થ પણ મારા નથી ને હું દેહ નથી, આત્મા છું.
અને સ્ત્રી પુત્રાદિ કે જે કંઈ કહ્યું તે કોઈ પણ મારા નથી એમ આત્મભાવના ભાવે છે અને એમ કરતાં કરતાં રાગદ્વેષનો ક્ષય થાય છે. તો અંબાલાલભાઈને પણ એ રીતે એ મંત્ર આપી દીધો છે. એ કેવી કરુણા છે. ખુશાલભાઈને આ પ્રમાણે કહેવા યોગ્ય છે, ખુશાલભાઈને માટે મુકાય છે અને તમારે બધાએ પણ વિચારવા યોગ્ય છે. તમે તથા મુનિ પ્રસંગોપાત શ્રી ખુશાલભાઈ પ્રત્યે જવાનું રાખશો એ પત્રમાં જ આવે છે. એટલે આ 692માં પત્ર નોંધ એ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. જીવ તો પોતે જ છે, લહે શું તો કે લીએ, જાલે, ગ્રહે, પકડે, ગણે, કન્સિડર કરે, સમજે. જો જીવ આત્મભાવના ભાવે તો શું થાય તો કે જીવ એમાં આવી જાય છે, આત્મા આત્મા થઈને બેસે છે, આત્મા પરમાત્મા થઈ જાય છે. પોતે પોતાનો આત્મભાવ ઝાલી લે છે એટલે ગ્રહી લે છે, ગ્રહણ કરી લે છે. પાણી ગ્રહણ કરે, હાથમાં હાથ, તો એવી રીતે અહીંયા આત્મા આત્મામાં ગ્રહણ કરે છે, આત્માને ગ્રહણ કરે છે. આત્મા વડે આત્મામાં જે 6 વિભક્તિ કહી હતી, જે 6 કારકો કયા હતા તે આત્મા પરમાત્મા થઈને રહે છે અને તે જ પરમ સત્ય છે. એટલે સમજે છે કે હવે મારે આ આત્મા જ છે, આત્મભાવમાં જ રહેવા જેવું છે, એને જ કન્સિડર કરે છે, બીજું બધું અવગણે છે, આત્માને ગણે છે અને તે કેવળ જ્ઞાન. એટલે છેલ્લે પછી શું થાય તો કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. અને રે શબ્દ શું છે તો કે રે કહેતા પાદપૂર્તિમાં જે છેલ્લે વપરાતો હોય છે તે કેવળ જ્ઞાન રે. એટલે અહીંયા કૃપાળુદેવે આ મંત્ર મૂકી દીધો. પણ મંત્રનું સ્મરણ કેવી રીતે કરવું? ખાલી બોલીએ જઈએ કે હાથમાં માળા લીધે તો થતું નથી. માળા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખમાઈ, મનવા તો ચીહું દિશ ફિરે, વો તો સુમિરન નહીં. એને કંઈ સુમિરણ, સ્મરણ, સ્મૃતિ આત્માની કીધી નથી, ભાવના કીધી નથી. તો કોને કહે છે? તારન તૂટે મન કા, માળા મન હી માઈ, સુમિરન એસા કીજીએ જે કોઈ જાણત નહીં. બીજા જીવને ખબર શું પડે કે આપણે આત્માનું સ્મરણ કરીએ છીએ. હસતા, રમતા, ખાતા, પીતા, બેસતા, ઉઠતા, કોઈ પણ ક્રિયા, ચેષ્ટા, પ્રવૃત્તિ પણ આત્મા, આત્માને ભગવાન, ભગવાનને એનું વચન, તો એમાં ને એમાં રહીએ તો એ કોઈ જાણે પણ નહીં કે આપણે સ્મરણ કરીએ છીએ. આપણા હાથમાં તસબી માળા નથી, કાંઈ નથી. આપણા મુખમાં નામ છે પણ મોઢાના હોઠ પણ ફફડતા નથી, પણ મનમાં એકમાત્ર આત્મા, એકમાત્ર વિતરાગ દેવ અને એમની જ સ્મૃતિ. તો આવું સ્મરણ મંત્ર કરવાની આજ્ઞા કીધી છે. આ જ વસ્તુને સમયસારજીમાં 297મી ગાથા. પ્રજ્ઞાતિ ગ્રહવો નિશ્ચય જે ચેતનારો તેજ હું, બાકી બધા જે ભાવ તે સેવ મુજ થકી પર જાણવો. ઉપર હું અને નીચે જાણવું, એ સિવાય આપણે કંઈ કરી પણ શકતા નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ છે. પ્રજ્ઞાથી ગ્રહવો, પ્રજ્ઞાથી ગ્રહવો ગણવો, નિશ્ચય જે ચેતનારો તે જ હું જ ચેતયિતા ચેતન છું. જ્ઞાન દર્શન લક્ષણ ઉપયોગ ધરાવતો, જ્ઞાન દર્શન ઉપયોગે આવ્યા, જ્ઞાન દર્શન લક્ષણ, બીજું મારું કાંઈ સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ અનંત ચતુષ્ટય, જ્ઞાન દર્શન સુખ વીર્ય, બાકી બધાના ભાવ, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણવું. હું તે હું, સ્વ તે સ્વ અને પર તે પર. હું અને મારું, અહંકાર અને મમકાર, આ બે કાર જ જીવને જુદા જુદા ઘાટ આકાર ઘડવાનું કારણ થયું છે. દેહ ધરવાનું કારણ આ અહંકાર અને મમકાર, આ બે કાર જ છે અને બે કારથી આકાર છે, પણ આપણને એમાં રસ નથી. તો હવે આત્માકાર વૃત્તિ થાય, જે ભગવાનની થઈ છે, કૃપાળુદેવની થઈ છે, તે જ આપણી હજો તેમ ભાવ કરવાનો છે. તે આત્મભાવના છે કે મને તો આત્મા શું ખબર નથી. જેણે ભાવ્યું છે, જેના રાગ ક્ષય થયા છે, જેનો ઉપયોગ અસંગ થયો છે, જેણે ઉપયોગ અનુભવ્યો, આત્મા અનુભવ્યો, સ્વરૂપ જોયું, જાણ્યું, દેખ્યું, જેમ છે તેમ કહ્યું, તેવો પરમ કૃપાળુ દેવ તો તેનામાં ઉપયોગ રહે, તેનામાં વૃત્તિ રહે, તેનામાં લક્ષ રહે, તો આપણને આત્મભાવની સ્પર્શના થયા વિના રહે જ નહીં. બધા શાસ્ત્ર કરતા જ્ઞાની પુરુષો આજ વાત કરે. વસ્તુ વિચારત ધ્યાવતે, બનારસીદાસજી. મન પાવે વિશ્રામ, બધી વસ્તુનો વિચાર કરતા કરતા છેવટે થાકી જતા ધ્યાન કરતા કરતા મન પાવે વિશ્રામ, મન થાકી જાય છે. અનંતકાળથી મને સંકલ્પ વિકલ્પ કર્યા છે તો થાક્યું નથી, લાગે છે થાક્યું નથી, મન માકડું કહીએ છીએ માટે. તો હવે તો એને વિશ્રામ આપવાનો છે કે તું થાક્યો.
તું જરાક વાર બેસ, એક સમય બેસ, 1 સેકન્ડ બેસ, 1 મિનિટ નહીં, અને પછી રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ્યા કો નામ. અને જે રસ સ્વાદ કે મુખરસ સુધારસ ચરી જાય છે તેને અનુભવ કહેવાય છે, અને તે જ આત્મ અનુભવ છે. તો મારે તે કરવું છે, મનને સંકલ્પ વિકલ્પથી રહિત કરવું છે. એ મહાવીરનો મુખ્ય માર્ગ છે. 123માં પત્રમાં કૃપાળદેવે લખ્યું. એ જ વસ્તુ અહીંયા કીધી છે કે ગમે તેમ કરીને પણ આત્માને અનુભવવો. આત્મ અનુભવ કરવા માટે આત્મભાવના ભાવવી પડે. એક વખત પણ સ્વભાવનું ભાન થાય, આત્મ સ્વભાવનું ભાન થાય તો તે આત્મભાવમાં આવ્યો કહેવાય, અને આત્મભાવનાને પછી તો નિરંતર ટકાવવાની છે. એટલે અહીંયા નિરંતર શબ્દ નથી, પણ ભાવતા ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. એટલે વર્તમાન પર્યાય લીધી છે કે કરતા થકા, ચાલતા ચાલતા આમ થયું, જમતા 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 થકા. એ અહીંયા કેવું છે કે આત્મ ભાવના ભાવતા થકા જીવ લહે કેવળ જ્ઞાન રે. એમ નિરંતર ભાવ્યા કરશે. થોડીક મિનિટ વહી જશે તો પણ એને કેવળ જ્ઞાન થઈ જશે. હવે આત્મભાવની વિશે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં એક આખું પુષ્પ લખ્યું છે. પ્રજ્ઞાબોધ પુષ્પ 97 આત્મભાવના બહુ જ સુંદર લખ્યું છે. એમાં આત્માની વાત મૂકી છે કે આત્મ સ્વભાવમાં થાય છે શું. આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ સ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જવાળો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદો. આત્મ સ્વભાવમાં કોઈ વિકલ્પ રહેતો નથી, અને સંકલ્પનો સમાવેશ વિકલ્પમાં જ થઈ જાય છે. એટલે વિકલ્પ નથી, જેમ વિતરાગ કહીએ, રાગ નથી એટલે એમાં દ્વેષ પણ નથી જ, તો વિકલ્પ નથી એટલે સંકલ્પ પણ નથી જ. બીજું, વિભાવથી તદ્દન ભિન્ન છે, જુદો છે, વિરુદ્ધ નથી કીધું. કેમ કે ભાવ છે તો ભાવ છે, પછી વિભાવ એટલે વિશેષ ભાવે પરિણમી જાય છે. ત્યાં ભાવનો અભાવ નથી, સ્વભાવનો અભાવ નથી. સ્વભાવ તો છે જ, સ્વભાવ છે તો એના આધારે જ પછી આગળ વિભાવ થાય છે, એનાથી વિશેષ પરિણમી જાય છે. એટલે કે વસ્તુ છે, રેડનાર છે, જેમાં રેડવાનું છે તે વસ્તુ છે, પણ બંને પાત્ર હાજર છે, સ્વભાવ વિભાવ હાજર છે. પણ તકલીફ શું થાય છે તો કે જગ્યા કરતાં, અવકાશ કરતાં વધારે ભરી દઈએ છીએ એટલે ઢોળાઈ જાય છે, તે વિભાવ પરિણતિ. ડાપણ તો સારી ચીજ છે, પણ દોઢ ડાપણ કહીએ છીએ તેમ સ્વભાવ તો સારો જ છે, તો અહીંયા વિભાવ થઈ જાય છે. શું કામ તો કે એથી આગળ જતો રહે છે, એટલે કે વિશેષ ભાવે પરભાવે પરિણમી જાય છે. તો એવા વિભાવથી ભિન્ન જ આત્મ સ્વભાવનું સ્વરૂપ છે. જુદું જ છે, પોતે જુદો, જુદો ને જુદો જ છે. મારી ચા બોલીએ ત્યારે પણ આપણે જુદા, એ ચા જે વસ્તુ પાત્રમાં છે, કપરકાબી મગ જુદા, અને સામે પીચર જગ જે હોય, કેટલી હોય એ પણ જુદું. એ જે ખબર પડે છે કે ગમે તેટલી મોઢા સુધી પીએ, મોઢામાં મૂકીએ તો પણ મોઢું જુદું, જીભ જુદું, શરીર જુદું, પીનારો જુદો, અને ચા જુદી વગેરે આપણે જાણીએ છીએ. એ જેટલું સાહજિકતાથી સ્વીકાર્યું છે. એમ જ કહે છે કે બધા વિભાવ, તે વિભાવ એ જુદા છે, એનો જોનારો, જાણનારો, એની વાત કરનારો કોઈક જુદો જ છે. એ સંકલ્પ વિકલ્પ તો આવે ને જાય. આપણે ન્યારાપણું રાખવાનું છે, સાક્ષી ભાવ રાખવાનો છે, મેન્ટેન કરવાનો છે. તો વિભાવથી ભિન્ન એ સ્વભાવનું સ્વરૂપ છે, અથવા આત્મ સ્વભાવનું સ્વરૂપ છે. સુખી, એમાં જ સુખ રહેલું છે. અમોહી, એમાં મોહ નથી, એટલે રાગ દ્વેષ નથી, અજ્ઞાન નથી, વિકલ્પ નથી, મૂંઝવણ ગભરામણ નથી, વ્યાકુળ વ્યાકુળતા નથી, ત્રિવિધતાપ નથી, માટે સુખી છીએ. નિર્બંધ, એને કોઈ તે સમયે બંધ નથી. આત્મ સ્વભાવનો અનુભવ કે ભાન હોય તે સમયે કોઈ કર્મ એની પાસે ફરકી શકે નહીં, દોષ લાગી શકે નહીં, સામું જોઈ શકે નહીં, ટૂંકમાં આવી જ શકે નહીં. તે વખતે તેને સિદ્ધ પરમાત્મા કયો છે, નિર્બંધ છે. કર્મ બંધ રહિત સ્થિતિ એ માત્ર આત્માનુભવ વખતની સ્થિતિ છે. પછી અસ્પૃષ્ટ, એને કાંઈ સ્પર્શી શકતું નથી. અનન્ય ભાળો, એ અન્ય છે જ નહીં, એ બીજો નથી, એ એક છે, એક કેતા આત્મા જ છે. સદાય આત્મા સ્થિરતા જ વાળો, એનો સ્થિર જ સ્વભાવ છે, તો એ સ્થિરતા જ મેન્ટેન કરી જવાની છે. એ નિર્વાહી દઈએ એટલે કેવળ જ્ઞાન થાય છે. કેવી રીતે? વિકલ્પ સૌ જ્ઞેય તણા વિસારીએ, બને રહેવું અનુભૂતિ સારે, આત્મા રહે જ્ઞેય રૂપે જ એક, અનન્ય રૂપે પરિણામ છે.
વિકલ્પ સૌ જ્ઞેય તણા વિસારીએ. જ્ઞેય એટલે જાણવા યોગ્ય વસ્તુ, જ્યાં નજર પડે છે તે તો જ્ઞેય છે. કોઈ પણ પદાર્થ હોય તો જ્ઞેય જાણવા યોગ્ય. એક જ્ઞેયથી બીજા જ્ઞેય તરફ જવામાં, એક વસ્તુથી બીજી વસ્તુ તરફ જવામાં બધું ભૂલી જઈએ તો બને રહેવું અનુભૂતિ સારે. તો તે ભૂલી જાય છે એટલે કે શું ભૂલી જાય છે? ત્યાં શું થાય છે? તો કે એક વિકલ્પથી બીજા વિકલ્પમાં જવામાં એ જો ટકી જાય, વચ્ચે અવકાશ કે સમય જાય છે તો એ સમયમાં એનું ધ્યાન રહી જાય, ઉપયોગ રહી જાય, તો ત્યાં જ સ્થિતિ કરે તો એને આત્મ સ્વભાવનું ભાન થઈ જાય છે. આત્મા રૂપે જ્ઞેય રહે જ એક. આત્મા જ જ્ઞેય રૂપે થઈ જાય છે. જાણવા યોગ્ય તો પોતે પોતાને જ છે, પોતાનો આત્મા જ છે, સબ્જેક્ટ પોતે જ છે, તે છે. બીજા તો બધા વિકલ્પ જ્ઞેય ઓબ્જેક્ટ છે અને એમાં જવાનું નથી, એમાં રહેવાનું નથી. એમાં ન જાય તો એકથી બીજા વચ્ચે જતા જે અંતરાલકાલમાં સ્થિતિ કરે છે, અવકાશ કરે છે, એ અવકાશ હોય છે એમાં જો સ્થિતિ કરી જાય તો અનન્ય રૂપે પરિણામ છે. એનું પરિણામ છેક અનન્ય આવે છે, સર્વોત્કૃષ્ટ આવે છે. તેવી દશામાં સ્ફુરી ઉઠતી કો અપૂર્વ આનંદ જરા સમીજો. ઉર્મી ઉરે વિસ્મૃત થાય અન્ય સ્વરૂપનું ભાન અકથ્ય ધન્ય. અમે કહી શકતા નથી એવું સ્વરૂપનું ભાન થઈ જાય છે, સ્વભાવનું ભાન થઈ જાય છે. આ અત્યંત અગત્યની વાત. તેવી દશામાં સ્ફુરી ઉઠતી કો, જો અપૂર્વ આનંદની જરા કે ધરા જે કયો તે એ ઝરણું ફૂટી નીકળે, અંતર્ભેદ થઈ જાય અને સ્વરૂપનું ભાન થઈ જાય છે. શું કામ? તો કે વિસ્મૃત થાય અન્ય, જાત અને જગત ભૂલી જવાય છે અને ભૂલી જવાય છે માટે જ સ્વરૂપનું ભાન થાય છે, અગત્ય ભાન થઈ જાય છે. એવી આત્મભાવનાની વાત કૃપાળુદેવે મૂકી દીધી છે. અહીંયા બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં મૂકી દીધી છે. આત્મભાવ, આત્મભાવના એટલે આખા સમયસારજીનો સાર કે સારાંશ છે. સ્વભાવનું ભાન એ પણ આ શાસ્ત્રોનો સાર છે. આપણને ગમે કે ન ગમે, સમજાય કે ન સમજાય, થાક લાગે કે કંટાળો આવે કે આપણને ગમે તે થાય, ગમે તેવો વિક્ષેપ લાગે, દરમિયાનગીરી લાગે, પણ આ કરીએ જ છૂટકો છે અને આટલું જ સમજાય તો જીવને સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. આ કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ વચન છે કે અનંત કાળથી નથી ઉપાય સમજાયો. એ જો આ કાળમાં અત્યારે કરે, આ સ્વભાવ સ્વરૂપ સમજે, ઉપયોગ સમજે તો સહજમાં મોક્ષ છે. તે જ સમયે સ્થિતિ થવી જોઈએ. એની બદલે આપણને મોટા ભાગનાને ઉદાસ, થાક ને કંટાળો આવી જાય છે. એ જ વિચારણીય છે કે કેમ આમ છે, પણ એમ કરવાનું નથી. આત્મભાવની વાત જ એવી છે અને આત્મભાવમાં રહેવાનું છે. અંતમાં યોગસારમાં ફરમાવે છે, નિજને નિજથી જાણતા શું ફળ પ્રાપ્ત ન થાય, પ્રગટે કેવળ જ્ઞાનને